જમો થાળ જીવન જાવું વારી, ધોવું કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાવું વારી, કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી. મહારાજ હવે સિઝન આવતી જાય શું હવે આખું વરફ બોલીએ છીએ કાઢ્યું રસ કેરીનું ઘોળી તો કાંઈ ન હોય થાળમાં. હવે સિઝન આવે છે કાઢ્યો રસ કેરીનો ઘોળી, જમો થાળ જીવન જાવું વારી. હજી વાર લાગશે 15-20 દાડા કે મહિનો થઈ જાય પછી તમારે કેરી આવશે સરસ વરસાદ થાય ત્યાં સુધી સિઝનમાં. હા પણ આપણે રસ કાઢતા નથી. હા મંદિરમાં જ્યાં રસ નીકળતી હોય ત્યાંમાં જમી આવવાના, અહીં કે પછી કાઢીને ચીરું આપણે એ સુધારીને જમવાનું. બસ સરસ મજાની ભાખરી મહારાજ છે. આ ભાખરી જેને બનાવી હોય ને મહારાજ એને તમારે આશીર્વાદ દેવાના છે. એના જીવનમાં આવતા વિઘ્નો બધા દૂર થઈ જાય. બસ આ ભાખરી બનાવનારાને તમારા એક બાળ મુક્ત કયો એક ભક્ત કયો એને તમારે આશીર્વાદ દેવાના છે. અને તમે ભાવથી પ્રેમથી જમજો એટલે બસ એના આશીર્વાદ મળી જ જશે. તમે જમશો એટલે જમો પ્રભુ. સરસ થાળ છે.